નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપની સાથે ઝરમર્યા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે પણ આપણે એક સરસ મજાનો પ્રશ્ન પરીક્ષાલક્ષી તમને સમજાય તે રીતે સરળ ભાષામાં લઈને આવ્યા છીએ. આજનો પ્રશ્ન છે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલ મનોજાતીય વિકાસની અવસ્થાઓ અથવા તો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપણે વાત કરીએ તો આ સિદ્ધાંત વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે મનોજાતીય વિકાસની અવસ્થાઓ અથવા તો સિદ્ધાંત. આપણે આ જે સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ વાત કરીએ તો કે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ વિશે વાત કરી લઈએ. આમ તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ એ મુખ્યત્વે એમના અભ્યાસ છે એ અચેતન મન, જાતીયતા, પ્રેરણા અને આવેગ જેવી વિવિધ જે બાબતો પર છે એ થયેલા અથવા તો કરેલા છે. આની સાથે સાથે તેમને વિવિધ પ્રકારના કેવું હોય તો કહી શકાય કે સ્વપ્ન અંગેનો અભ્યાસ, સાહચર્યાત્મક પદ્ધતિઓનો અભ્યાસ, જેમાંની મુખ્ય એક પદ્ધતિ એમને આપેલી છે. એના થકી ઘણા બધા કહેવાય ને સાયકોલોજીસ્ટ, સાયકાટ્રિસ્ટો પણ એ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે, જેને મુક્ત સાહચર્ય પદ્ધતિ તરીકે ઓળખી શકાય છે. તેમજ સ્વપ્ન વિશ્લેષણ જેવી પદ્ધતિ પણ તેમને આપેલી છે. તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડનું ખૂબ મહત્વનું યોગદાન રહેલું છે મનોવિજ્ઞાન ક્ષેત્રે. આ સાથે જ તેઓએ આમ કહેવું હોય તો કહી શકાય કે મનોવિશ્લેષણ એક વાદ એટલે કે મનોવિશ્લેષણવાદ, મનના વિશ્લેષણ કરવા અંગેની તમામ પ્રોસેસ કે પ્રક્રિયાને સમજાવવાનો પ્રયાસ છે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા કરવામાં આવેલો છે. તો એની જ્યારે વાત કરીએ તો એ વાદના સ્થાપક અથવા તો રચયિતા અથવા તો મનોવિશ્લેષણવાદના પિતા, બરોબર, મનોવિશ્લેષણ કે મનોગત્યાત્મક કે તો પણ આપણે એ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડને યાદ કરવા જોઈએ. આજે જે મનોજાતીય વિકાસની અવસ્થા ઉપર એમનું મુખ્ય ખૂબ જ અમૂલ્ય યોગદાન રહેલું છે. આ જે સિદ્ધાંતની સ્થાપના એમને મુખ્યત્વે વાત કરીએ ઈસવીસન 1905માં કરેલી. તે સમયગાળામાં વાત કરીએ તો કે જે ઓસ્ટ્રેલિયાના ન્યુરોલોજિસ્ટ તેમજ મનોવિશ્લેષણવિદ હતા, જેઓએ કહેવાય ને કે મન અને જાતીયતા સાથે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે ખૂબ કહેવાય ને ગહન અભ્યાસ કર્યા અને એના થકી તેમને મુખ્ય 5 છે એ મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે આપણી સમક્ષ મૂકી અને સમાજને એ અવસ્થાઓનો અભ્યાસ કરીને બાળકમાં કોઈ પણ પ્રકારના વર્તન, અસાધારણ વર્તન કે બાળપણમાં રહેલી કોઈ ભૂલો કે ત્રુટિઓને કારણે એમને ભવિષ્યમાં યુવાવસ્થામાં પણ અમુક સમસ્યાઓ જ્યારે ઉત્પન્ન થતી હોય, અમુક બાળકો છે અમુક પ્રકારની વિકૃતિઓનો ભોગ બનતા હોય છે, તો એની પાછળના જે કારણો છે એને કીધેલું છે કે બાલ્યાવસ્થામાં રહેલા છે. આ સાથે સાથે અમુક એવા કારણો પણ છે કે જેને એને ભૂતકાળના અનુભવ તેમજ અનકોન્શિયસ માઇન્ડ સાથે સરખાવ્યા, એટલે કે અચેતન માઇન્ડ. તેને એક બરફની હિમશિલા સાથે પણ આપણા માઇન્ડ એટલે કે મગજને સમજાવવાનો પ્રયત્ન કર્યો. 3 સ્તરો આપેલા, જેને આપણે કહેવાય કે જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત. ઈડ, ઈગો અને સુપર ઈગોની પણ એને વાત કરેલી છે. તેમજ તત, અહમ અને ઉપરી અહમ, આ પણ એક એનું પાસું જ છે. તો ઈડ તેમજ મુખ્યત્વે ઈડની સાથે જોડાયેલી પ્રાથમિક જે જરૂરિયાત તે જાતીયતાના સંદર્ભમાં, આ જાતીયતાનું નામ એને મુખ્યત્વે આપ્યું છે લિબિડો તરીકે. શું નામ મિત્રો આપ્યું છે? લિબિડો. જેને ઇરોસ પણ કહેવામાં આવે. શું મિત્રો કહેવામાં આવે છે? ઇરોસ. આ બંને બાબત છે તેને જાતીયતા સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યો, ઈડ સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રાથમિક જે બાબત છે એ સેક્સ્યુઅલિટી છે. તો એને એક મુખ્ય જે પુસ્તક લખેલું, ખાસ કરીને જે આપણે વાત કરીએ આ મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કે તેની અવસ્થાઓ, એનો મૂળ સ્ત્રોત ક્યાંથી, બરોબર, કે આ જે બાબત છે એને સ્પષ્ટતા ક્યાં કરેલી છે તો કે 3 essays on the theory of sexuality નામનું જે પુસ્તક છે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા લખવામાં આવેલું, એમાં એમને આ અવસ્થાઓ વિશે સ્પષ્ટતા કરેલી છે. સાથે સાથે તેમને અવસ્થાઓને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે કહેવાય ને કે એટલું બધું વર્ણનાત્મક અને ડીપમાં એમને સમજાવવાનો પ્રયત્ન કરેલો હોય, જેને આપણે અહીં પણ
ઉદાહરણ સાથે પાંચે પાંચ અવસ્થાઓને સમજવાનો પ્રયત્ન કે પ્રયાસ છે આપણે કરીશું. તો વાત કરીએ મિત્રો મનોજાતીય વિકાસની અવસ્થાઓ. મનોજાતીય વિકાસની અવસ્થાઓ. આ મનોજાતીય વિકાસની અવસ્થાઓમાં મુખ્ય 5 અવસ્થાઓ. કેટલી મુખ્ય? 5 અવસ્થાઓ. પહેલી અવસ્થા है મિત્રો, અહીંયા આપણે ક્રમ આપેલા है કે ભાઈ મુખાવસ્થા है. બીજી વાત કરીએ તો કે ગુદાવસ્થા है. ત્રીજું है લિંગાવસ્થા છે. ચોથું સુપ્તાવસ્થા અને પાંચમું है જનેન્દ્રિય અવસ્થા है. આ પાંચેય અવસ્થા, પાંચેયના સમયગાળાની વાત કરીએ. મુખાવસ્થાનો સમયગાળો જન્મથી 2 વર્ષ, ગુદાવસ્થાનો સમયગાળો 2 થી 3 વર્ષ, લિંગાવસ્થાનો સમયગાળો 3 થી 6 વર્ષ, સુપ્તાવસ્થાનો સમયગાળો 6 થી 12 અને જનેન્દ્રિય જે અવસ્થા છે એનો સમયગાળો 12 વર્ષથી ઉપરનો છે ગણવામાં આવે છે. અવસ્થાઓને આપણે ક્રમબાય અથવા તો ક્રમિક રીતે સમજવી પડશે, કારણ કે એ મુજબ છે બાળકમાં અમુક પ્રકારના સેક્સ્યુઅલ છે ફેરફાર થતા હોય છે, જેને આપણે વાત કરીએ કે એના થકી એ બાળક છે એક ચોક્કસ પ્રકારનો આનંદ અથવા તો એને એક જે એના સ્ત્રોત તરફથી અથવા તો એવું સ્ત્રોત કે જે એક ઉર્જાનું કેન્દ્ર આપણે કરી શકીએ અને એના થકી બાળક છે જાતીય આનંદ મેળવવાનો છે પ્રયાસ જે કરતો હોય છે. તો અહીંયા વાત કરીએ પ્રથમ અવસ્થા મુખાવસ્થા. એનું ઉર્જાનું કેન્દ્ર શું હોય તો કે મુખ એટલે કે જીભ અને હોઠ. તો એના થકી એ મુખ્યત્વે કઈ ક્રિયાઓ કરતો હોય છે? એની લાક્ષણિકતામાં જોવા જઈએ તો કે ચૂસવું, કરડવું, ગળવું અથવા તો મુખ્ય એમાં જે પ્રક્રિયા જોવા મળે છે બાલ્યાવસ્થામાં બાળકના જન્મ બાદ તો સ્તનપાન કરવાની પ્રક્રિયા છે, બરોબર. તો આ જે બાબત છે એ થાય અથવા તો ન થાય, એટલે કે ખૂબ વધી જાય તો પણ ભલે, બરોબર, અને ઘટી જાય તો પણ ભલે. જો વધુ થાય તો બાળક શું કરશે? જો વધુ થાય તો બાળક છે વધુ બોલકણું, બાળક છે એ અમુક ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરશે, નખ કરડવા કે વગેરે બાબત. બાળક છે એ મોટું થાય ને પોતાની પેન કે મોંમાં રાખવાનો પ્રયત્ન કરશે. બાળક છે એ નેગેટિવ વિચારવાના પ્રયત્નો જે છે વધુ કરશે. ખૂબ વધી જાય તો એની વાત છે, બરોબર, કે ભાઈ આ પ્રક્રિયા ખૂબ લાંબા સમય સુધી ચાલ્યા કરે તો બાળકમાં આ પ્રકારની બાબત છે એ જોવા મળતી હોય છે, એની અસર છે એ જોવા મળતી હોય છે. આ સાથે જ નેગેટિવ અસરની જ્યારે વાત કરીએ, પોઝિટિવ આપણે નેગેટિવ પોઝિટિવ નહીં, પરંતુ વધી જાય અને ઘટી જાય. વધી જાય તો શું થાય? ખૂબ બોલતું થઈ જાય, બોલકણું થઈ જાય, નખ કરડવા જેવી પ્રવૃત્તિઓ, નેગેટિવ વિચારવા જેવી પ્રવૃત્તિઓ. તેમજ અન્ય પ્રવૃત્તિઓની વાત કરીએ તો કે જો ઓછું થાય તો શું? તો આપણે કીધું કે 6, 7, 8 હું ભણતું હોય બાળક તો તમે જોજો કે અમુક બાળકો છે એ મોઢામાં પેન ચાવ્યા કરે, અમુક કાગળ ચાવ્યા કરે કે વગેરે. ઓસીડી જેવી જે ઓક્ટિપલ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે એ પ્રકારની અનિવાર્ય ક્રિયા દબાણ, અનિવાર્ય વિચાર દબાણ જેવી ક્રિયાઓ જે પણ એ પણ આની સાથે જોડાયેલી. આ સાથે જ વાત કરીએ તો કે જો ઘટી જાય તો શું? તો કે ધૂમ્રપાન કરે મોટી ઉંમરે, બરોબર, વગેરે ક્રિયાઓ અથવા વગેરે જે વિકૃતિઓ સાથે વ્યસની વલણ ધરાવે એવું પણ બની શકે છે. ખાસ કરીને એનો મતલબ એ અહીંયા અસર જો આટલી જોવા મળે તો કે જે તે સમયગાળે આપણે આ પ્રક્રિયા કરાવવાની શરૂઆત કરીએ એનો અંત છે એ 2 વર્ષ સુધીમાં આવી જવો પડે, બરોબર. પછી એને એ વસ્તુ કરાવવાની જરૂરિયાત ઉત્પન્ન થતી નથી, બરોબર. એ જે તે બાબત છે એ કરાવવાની જરૂરિયાત ઉત્પન્ન થતી નથી. એક્ઝામ્પલ ફોર સ્તનપાન ક્રિયાની વાત કરીએ, બરોબર, તો એ મુખ્ય સ્ત્રોત છે. તો એને અમુક ઉંમરે કહેવાય ને કે પૂર્ણ કરી દેવાય અથવા તો એમાંથી કાંઈક બીજો રસ્તો અથવા તો ઉંમર પ્રમાણે એમાંથી એને છુટકારો મેળવવાનો કાંઈક પ્રયત્ન કરવો જોઈએ માતા પિતા થકી. તેમજ વાત કરીએ બીજી અવસ્થા એ ગુદાવસ્થા, એટલે કે એનો સમયગાળો 2 થી 3 વર્ષ છે મિત્રો. અહીં જે બાળક છે એને આનંદ મેળવવા માટેનું કેન્દ્ર કયું? તો કે મુખ્યત્વે ગુદા અથવા તો લિંગ. એની સાથે જ્યારે વાત કરીએ એની લાક્ષણિકતાઓની તો કે મળમૂત્ર ત્યાગ કરી અથવા તો ત્યાગ કરવો અથવા તો નિયંત્રણ કરવું. મળમૂત્રનો ત્યાગ કરવો અથવા તો નિયંત્રણ કરવું. ઘણી બધી વાર ઘણા બધા બાળકો હોય કે તમે જોતા હોય અમુક એવી બાબતો હોય બાળકો છે પથારી પલાળી રાખતા હોય. આ જો મોટી ઉંમરે પણ આ પ્રકારની જે સમસ્યાઓ સર્જાય તો એ સમયગાળો તો આપણે એની અસરની વિશે વાત કરીએ એક્ઝામ્પલની, ત્યારે આપણે વાત કરીએ કે ભાઈ મળમૂત્ર ત્યાગ કરવું અને એના ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ. આ સમય દરમિયાન અહીંયા મુખ્યત્વે એક મહત્વની જે બાબત કહેવાય તો એ ટોયલેટ ટ્રેનિંગ છે. શું મિત્રો છે? એટલે કે બાળક છે એને કઈ રીતે બેસતા શીખવવું, ટોયલેટ કરતા કે વગેરે બાબત છે વગેરે. એની સાથે એ
આ બાબત છે જોડાયેલી. કઈ બાબત? તો કે વૃદ્ધાવસ્થા સાથે બાળકની લાક્ષણિકતાના સંદર્ભમાં મળમૂત્ર ત્યાગ કરવામાં ટોયલેટ ટ્રેનિંગ છે ખૂબ અગત્યની જોવા મળતી હોય છે. એની અસરની જ્યારે વાત કરીએ, જો આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તો અહીંયા પણ એવું પણ બનતું હોય કે ભાઈ આ ટ્રેનિંગ અથવા તો આ પ્રકારની પ્રક્રિયા છે એમાં માતા પિતા છે ખૂબ કડકાઈપૂર્ણ છે એ વલણ રાખે તો બાળક કેવું બની જશે કે મોટું થશે એ સમયગાળા દરમિયાન એ કંજૂસ બની જશે. પછી કહેવાય ને કે ભાઈ એ બળમૂત્ર ત્યાગ કરતા પહેલા ઘણા બધા વિચાર કરશે, એને ડર લાગશે, તેમજ જિદ્દી બની જતું હોય છે, તેમજ વધુ પડતી સાફ સફાઈ રાખવાના પ્રયાસો એ કરતું હોય છે. જો એના ઉપર એટલું બધું નિયંત્રણ ન રાખવામાં આવે, હા ઓછું નિયંત્રણ રાખવામાં આવે, તો પણ બાળક છે એમાં એના વર્તનમાં ઘણા બધા ફેરફાર જોવા મળે. જેવા અહીં વાત કરેલી કે ભાઈ બે જવાબદારી બની જાય કે જ્યાં ત્યાં કહેવાય આપણે જોતા હોય કે હજુ પણ આપણે જાહેર રસ્તાઓમાં એ લોકો હોય એ લેટ્રિન કરતા હોય કે વગેરે બાબત છે, બરોબર, યુરિન કરતા હોય વગેરે, તો બે જવાબદારી ભર્યું વર્તન તેમજ વ્યસ્ત એનું વર્તન છે જોવા મળતું હોય છે. શેના કારણે? તો કે એવું વલણ નથી, એને સ્વતંત્રતા છે. પરંતુ અહીંયા એ પણ જોવા મળે કે બેલેન્સ રાખવું ખૂબ આવશ્યક. આમાં પણ બેલેન્સ રાખવું ખૂબ આવશ્યક છે. જે તે સમયગાળા દરમિયાન જેટલું કહેવું, સમજાવવું, બરોબર, કે કડક વર્તન રાખવું કે ન રાખવું, તો એ દરેક બાબત છે એ અવસ્થા સાથે જોડાયેલી છે. ત્યાર પછી વાત કરીએ કે લિંગ અવસ્થા. મિત્રો, લિંગ અવસ્થા એટલે કે 3 થી 6 વર્ષનો એનો સમયગાળો. અહીંયા જે બાળક છે એ મુખ્યત્વે આનંદ મેળવવાનું જે એનું કેન્દ્ર છે, બરોબર, અહીંયા વાત કરી કે ઉર્જાનું કેન્દ્ર એટલે કે એને આનંદ મેળવવા માટેનું કેન્દ્ર, એના જનનાંગ હોય છે, બરોબર. એના જનનાંગ થકી એને ઉત્તેજિત કરીને એ પોતે આનંદ મેળવવાનો છે પ્રયાસ જે કરતું હોય છે. ત્યાર પછી એની લાક્ષણિકતાની વાત કરીએ તો કે પોતાની અને વિરોધી જે લિંગ છે એને સમજવાનો એ સરળતાથી પ્રયાસ જે કરતો હોય છે, બરોબર. પોતે મેલ છે, ફિમેલ છે, છોકરો છે, છોકરી છે, એને એ સમજવાનો છે પ્રયત્ન કરતો હોય છે. આ સાથે જ જો બાળક ઉપર અમુક ચોક્કસ પ્રકારની અસર પણ જોવા મળે. બાળકમાં જો આ પ્રકારની બાબત અંગે રોકટોક કરવામાં આવે તો બાળક છે એ અહંકારી બની જતું હોય, બરોબર. બાળક છે એ લઘુતા ગ્રંથિનો ભોગ બનતું હોય. બાળક છે એ લોકો સાથેના સંબંધો વિકસિત કરવામાં એ ઘણા બધા વિક્ષેપો હોય એ જોવા મળતા હોય, અથવા તો સંબંધો સરળતાથી અને ઝડપથી બાંધી શકતું હોતું નથી. તો અહીંયા પણ એ શું જરૂરી માતા પિતા બાળકને કઈ રીતે કેવા પ્રકારનું એને રોકટોક કરવી જેના થકી એના વિકાસ ઉપર કોઈ પણ અસર પડી શકે નહીં. ત્યાર પછી વાત કરીએ સુપ્તાવસ્થા. સુપ્તાવસ્થા એ 6 થી 12 વર્ષનો સમયગાળો, જ્યાં એને આપણે સુપ્તાવસ્થાનો સમયગાળો એટલે એવો કે શાંત અવસ્થા એને તરીકે ઓળખી શકાય. શા માટે શાંત અવસ્થા? આ સમયગાળા દરમિયાન અથવા તો આ તબક્કામાં છે બાળક કોઈ પણ પ્રકારની જાતીય ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ કર્યા વગરનું રહેતું હોય છે, તેમજ શાંત રહેતું હોય છે. એવી કોઈ ક્રિયા જોવા મળતી હોતી નથી અને એના થકી કોઈ આનંદ મેળવવાનો પ્રયત્ન નથી કરતું. પરંતુ અહીંયા એક દિશા એ બદલાય છે, અહીંયા એનો એક રસ્તો છે તે બદલાય છે. કયો રસ્તો? તો લાક્ષણિકતાઓમાં જોવા જઈએ તો એ લોકો સાથે સામાજિક સંબંધો એટલે કે મિત્રતા હોય, બરોબર, મિત્ર બનાવવાના પ્રયાસ છે, લોકોને સમજવાનો પ્રયાસ, બને એટલા મિત્રો બનાવે, તેમજ ભણતરમાં વધુ ધ્યાન આપવાનો પ્રયાસ જે બાળક કરતું હોય છે, રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં, તેમજ સમાન લિંગ ધરાવતી જે વ્યક્તિ છે એની સાથે કેવું હોય તો કહી શકાય કે ઘણી બધી વાર આ જે બાબતને કારણે સમાન લિંગ ધરાવતી વ્યક્તિઓ સાથે વધુ પડતો કોન્ટેક્ટથી એ અમુક પ્રકારની વિકૃતિઓ એની અંદર જોવા મળતી હોય, જેને આપણે સજાતીય વિકૃતિઓમાં આપણે લેસ્બિયન કે અથવા તો ગેના સંદર્ભમાં જોઈ શકાય છે, બરોબર. આ બંને જે છે એ સજાતીય વિકૃતિના સંદર્ભમાં જ્યારે આ બાબત અંગે સમાજ સમક્ષ એ અમુક જે બાબતો છે એને છુપાવવાનો પ્રયત્ન કરે તો એના થકી બાળક છે એ પોતાનું લિંગ સમાન લિંગ ધરાવતા વ્યક્તિઓ સાથે વધુ આકર્ષાતું હોય અને આકર્ષવાના કારણે આ પ્રકારની વિકૃતિઓનો ભોગ પણ બનતું હોય. લેસ્બિયન એટલે કે સ્ત્રી વચ્ચે સમાગમ, જાતીય સમાગમ થવો, એ પ્રકારની વિકૃતિઓને આપણે લેસ્બિયન, અને જ્યારે પુરુષ વચ્ચેના જે જાતીય સમાગમ થાય છે તેને આપણે ગે તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આ બાબત છે એ સરળતાથી આપણે જોઈએ. પછીનો જે તબક્કો છે એટલે કયો તબક્કો કે જનેન્દ્રિય અવસ્થા. 5મા નંબરનો જે તબક્કો છે જનેન્દ્રિય અવસ્થા. આ જનેન્દ્રિય અવસ્થા એક એવી અવસ્થા એટલે કે 12 વર્ષથી ઉપરનો જે સમયગાળો હોય તેને જનેન્દ્રિય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ જનેન્દ્રિય અવસ્થામાં બાળક શું કરે? બાળકનું ઉર્જાનું કેન્દ્ર શું હોય છે? તો કે બાળકનું ઉર્જાનું કેન્દ્ર હોય છે
પુનઃજનનાંગ હે ઉત્તેજિત કરવાની પ્રવૃત્તિઓ. અહીંયા હે પુનઃજનનાંગ એટલે ગુદાવસ્થામાં તેમજ પછી લિંગાવસ્થામાં જનનાંગ ઉત્તેજિત કરીને હે બાળક છે આનંદ મેળવવાનો પ્રયાસ જે હે કરતું હતું. ત્યાર પછીનો જે એક સમયગાળો એવો આવે કે જનેન્દ્રિય અવસ્થા, જેમાં બાળક છે પોતાના પુનઃજનનાંગ ઉત્તેજિત કરીને હે એ કહેવાય ને જાતીય રીતે સંતોષ અથવા તો એના થકી આનંદ મેળવવાનો જે પ્રયાસ કરતો હોય એની લાક્ષણિકતાના સંદર્ભમાં જોવા જઈએ, જો આ બાબત અંગે બાળક છે એ વિજાતીય સંબંધો હોય વિકસાવવાનો પ્રયત્ન કરતું હોય, સ્ત્રી પુરુષ, પુરુષ સ્ત્રી, બરોબર, કે એ સંબંધો તેમજ કુટુંબ તેમજ ભવિષ્યની કારકિર્દી અંગેના વિચારો હે બાળક છે કરતું હોય છે. આ સમયગાળામાં બાળક છે આ પ્રકારના વિચારો જોવા મળતા હોય. ત્યાર પછી એની અસર જોવા જઈએ તો કે વિજાતીય સંબંધ છે એ સુસ્થાપિત અથવા તો એની તરફ આકર્ષાય છે, મેલ હોય તો ફિમેલ તરફ અને ફિમેલ હોય તો મેલ તરફ. સાથે સાથે એ પણ વાત કરી શકાય કે એના કારણે એનું માનસિક સ્વાસ્થ્ય અને જીવન સંતુલન છે જો ક્યારે એનું સરળતાથી બની રહે, જો એ સંબંધ છે એ વિજાતીય સંબંધ છે લાંબા ગાળે એ લગ્ન જીવનમાં પરિવર્તિત થતો હોય છે, એ સમયગાળાને એના કારણે છે એનું જીવન છે એ જીવન સંતુલન તેમજ એનું માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ સારું રહેતું હોય છે. અહીંયા પણ આપણે જોવા જઈએ તો આ એક એવો તબક્કો છે કે જેના થકી સિગમન્ડ ફ્રોઈડે માત્ર ને માત્ર એક બાબત ઉપર ટાર્ગેટ કરીને કે આનંદ મેળવવાની બાબત તેમજ જાતીયતા જેવી બાબતો છે અને એની સાથે એના વર્તનને એ વણી લેવાનો પ્રયાસ કરેલો છે. તો આજે એક આ સરસ મજાનો પ્રશ્ન એટલે કે મનોજાતીય વિકાસની અવસ્થાઓ જે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા 1905માં આ સિદ્ધાંત જે આપવામાં આવેલો હતો મનોવિશ્લેષણવિદ દ્વારા, એટલે આપણે વાત કરીએ કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા છે આ સિદ્ધાંત છે આપવામાં આવેલો છે. સાથે સાથે આ જે સંપૂર્ણ જે પ્રશ્ન છે એની સમજ આપ સૌને અથવા તો ખ્યાલ આવી ગયો હશે, આપણને પણ સમજાઈ ગયું હશે. જો મિત્રો તમને આ સાથે જ જો વિડીયો ગમ્યો હોય, બરોબર, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા જ એવા સરસ મજાના પ્રશ્ન સાથે. ત્યાં સુધી આપ સૌનો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.